ओ कभी आवो हे कभी आवो ने रसीला मार दे जोवा तारी बात धनी गांजो पीवे गजरपति ने भांग पीवे भोपाल गांजो पीवे गजरपति ने भांग पीवे भोपाल अमल यारो में सरपति રામદેવજી બાપાની આરતીમાં 2100 રૂપિયાનો બોલ છે કોનો 2100 રૂપિયાનો બોલ છે ને રામદેવજી બાપાની આરતીમાં જેને ઈચ્છા હોય એ ફટાફટ બોલ બોલજો પછી કહેતા ને કેમ રહી ગયા ટૂંક સમયમાં રામદેવજી બાપાનો જન્મ થાય છે ને ત્યારે છેલ્લી વખત શું કહેવું છે હો રાજ રે ગોર કરી જાવ ને આપણે આરતી નો બોલ પણ આગળ શરૂ રાખવાનો છે મરોલા એટલે સમય જાજો જાય નહીં મોડું થાય નહીં તમને પણ હરોશી આવે નહીં મરોલા હા નાકે પીરી નતડી તમે ભવન મણા લાગો છો किरण थरी तमे पवन मना लगो राम किरण थरी तमे पवन मना लगो मर मन गंता साची राणे राधा राधा छो
ઇન્દોર તરફ જવું છે મારા એટલે કોઈને મોડું ન થાય, કોઈને કંટાળો ન આવે. આજે તમારી મોજ મારા. હે પાદરની પનહારી હે તું સો મારી બેન જો હે એવા કયા રે નગર ને કોણ રાજ રે એ પરદેશી પંખીડા તમે સો મારા વીર જો. હે પરદેશી પંખીડા તમે સો મારા વીર જો એવા વાણીડા પીવરાવો કુવા કાંઠને. એ હોનારી નગરી વાળો મારું પીડ્યું આજ ક્યાં વાળો. હે હોનાની નગરી વાળો દેવ મારું પ્રજ્ઞા વાળો એ માધવ તારી મેળીઓમાં બોલે દીના મો ધણ છોડ રંગીલા રંગીલા ધણ છોડ રંગીલા. હે માધવ તારી મેળીઓમાં બોલે જૈના મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સજા બાવો નગજની પરકે દોઈડું મારું હરકે. ઓ ધન બાવા મગજની ફરકે કોઈ મારું એ શેઠ મારા શ્યામળિયો તે ભમતી છે ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ હોનાની નગરી દ્વારી ક્યાં દેખાય જો. નાની નગરી દ્વારી ક્યાં દેખાય જો. ઓ નાની નગરીની દ્વારકા છે નામ જો એવા રાજ રે કરે છે રણછોડ રાજવી. એવા રાજ રે કરે છે રણછોડ રાજા અરે વીરા રણછોડ રાજા રાજ કરે છે. અરે મારી બેન, સમાચાર તો તમે બહુ સારા આપ્યા. અરે બેન, તમે વહેલા સવારના પાણી ભરવા નીકળ્યા છો. તમારા સાસુજી તમારા ઘરે વાટ જોતા હશે. અરે બેન, પાણી ભરી તમે તમારા ઘરે જાઓ, હું પ્રભુને દ્વારે જાઉં. ભલે વીરા. જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન તમે રામજીના કામ કર્યા જય હનુમાન જે તમે અંજલિના જય હનુમાન કે સમરો બજરંગી વાલા હે મારા અંજલિના જય હનુમાન કે સમરો બજરંગી વાલા ये श्री कृष्ण शरणम नमः श्री कृष्ण शरणम नमः श्री कृष्ण शरणम नमः श्री कृष्ण शरणम नमः. હે શ્રી કૃષ્ણ શરણમ નમઃ શ્રી કૃષ્ણ શરણમ નમઃ શ્રી કૃષ્ણ શરણમ નમઃ શ્રી કૃષ્ણ શરણમ નમઃ ये श्री कृष्ण शरणम नमः श्री कृष्ण शरणम नमः
અરે હા, પરોળિયા ભાઈઓ કેવી પ્રભુની ચોકી કર્યા છે, તો લાય જરા ચોકીનું વર્ણન કરું. આજે અરસ પરસ રાયની ચોકી ઉપરે ચોકી કરે ચોકીદાર, અરસ પરસ રાયની ચોકી કરે. ઓરે ચોકી ચોકી કરે ઓરે ચોકી કરે અરસ પરસ રાયની ચોકી ઉપરે પડકે હનુમાનજી નો વાસ, પડકે ગરુડજી નો વાસ, પડકે લક્ષ્મીજી નો વાસ, હર્ષ પરસ રાયની ચોચોયું કરે. અરે પરોળિયા ભાઈઓ, હું પ્રભુને મળવા માંગુ છું. અરે તેને ખુશીથી આવવા દો. ઈ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. અરે હા, મનુષ્ય ઝઘડે, લોહી નીકળે, પાટા બાંધવા પડે, પણ આ ત્રિલોકના નાથને આવું દર્દ શોભતું નથી. લલાટ પર પાટો બાંધ્યો છે, રુધિરની ધાર વરસી રહી છે, તો લાય જરા પ્રભુના મારા મુખેથી પૂછી જાઉં. યાજે લલાટે પાટાર પ્રભુ તમે શ્યામા રે બાંધા. તમને સેના પડ્યા દુઃખ, લલાટે પાટાર પ્રભુ તમે શ્યામા રે બાંધા. ઓને તમને તમને પ્રભુ ઓને તમને પડ્યા છે નાદુ મેલા તે પાતારે તમે સેના બાંધ્યા ઓને લાડુ લાડુડા ઓને લાડુ ઓને લાડુ જમણવાને લાડીલો ભગત મારો આવ્યો તો અરે હા પ્રભુ, જારી ઓને તારી ઓને તારી મારી લેલા આ તારે પાતારે અમે ના જારે અરે હા પ્રભુ, એ લાડુ મારવા વાળો હું, જારી મારવા વાળો પ્રભુ મને ક્ષમા કરો. અરે ભક્તને માટે હું સદાય આધીન છું ભક્તરાજ. અરે ભક્તરાજ, તમારા આવી મહાકષ્ટી શા માટે ભોગવવી પડી? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, જગતના તારણહાર છો, આપ બધું જાણો છો, છતાં મને પૂછો છો. અરે ભક્તરાજ, હું કાંઈ જાણતો નથી. તમે જરાક વિગતવાર વાત કરો. અરે હા પ્રભુ, હું એક સ્વાર્થ કાજે અને એક પરમાર્થ કાજે ભટકી રહ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, તમારું સ્વાર્થ શું છે અને પરમાર્થ શું છે? અરે હા પ્રભુ, સ્વાર્થ મારું એ
શેર માટીની ખોટ પ્રભુ પેટનો વાંજ્યો છે પ્રભુ. અરે ભક્તરાજ હું તમને કહું સાંભળો આજે અમર ડાલીનું પેલું પુષ્પ હે આજે અમર ડાલીનું પેલું પુષ્પ આપો. વન પારણીએ પધરાવ શિવાય જો નવ નવ માસ અમર ડાલીનું પેલું પુષ્પ ઓ પુષ્પને હોને પુષ્પને પારણીએ પધરાવ સેવા કરો નવ નવમાં. અમર ડાલીનું પેલું પુષ્પ આપો. અમડાલીનું પહેલું પુષ્પ આપું છું તેને તમે પારણિયામાં પધરાવી નવ નવમાં સેવા કરજો જેથી કરી તમારું વાંજ્યું મેણું ભાંગશે ભક્તરાજ. અરે ભક્તરાજ આમ અવળું ફરીને શા માટે ઉભા છો અને તમારું પરમારથ તો કહો. હા પ્રભુ, પરમારથ મારું એ ભૈરવા નામના રાક્ષસે 12 ગૌમાંથી મનુષ્ય પશુ કાંઈ રગવા દીધા નથી પ્રભુ. અરે ભક્તરાજ ભેરવાનો અટકાવીશ. બહુ સારું. હા પ્રભુ, હું આવા પુત્રની આશાએ આપની પાસે નહોતો આવ્યો પ્રભુ. પુત્ર દેવો હોય તો જગતમાં પૂંજવા લાયક. તો તમે મને મેળવવા માંગો છો. હા મારા નાથ, આજે અમર હડાલેનું પેલું હે આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ પધરાવ સેવાય કરજો નવ નવમાં. આજ અમર હડાલેનું બીજું પુષ્પ આપો. ઓને પુષ્પને પારણીએ પધરાવ સેવા કરો નવ નવમાં. અમર ડાલીનું બીજું પુષ્પ આપો. અમરડાલીનું બીજું પુષ્પ આપું છું તેને તમે પારણિયામાં પધરાવી નવ નવમાં સેવા કરજો જેથી કરી હું આપના ઘરે જન્મ ધારણ કરીશ. ધન્ય હો મારા નાથ. અરે હા પ્રભુ, આપ મારા ઘરે અવતાર ધારણ કરો એની મને સાલ ને તિથિ આપો. 1461 સાલ હોદીએ 1461 સાલ દેવા ભાગવા દર્શન કેરા ધન્ય હો મારા નાથ. એ ચૌદસો ને એક સસની સાલ હોતી રે. 1401 સસની સાલ ભાદરવા દશમ કેરી રાત દી હોવી. એ તિથિ આપું, તિથિ આપું, તિથિ આપું 11 ગુરુવાર હો જીવે. તિથિ આપું 11 ગુરુવાર ભાદરવા દશમ કેરી રાત દી હોવી. આ પ્રભુ, જે અમારા ડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? અમરડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય તેનું નામ તમે વિરમદેવ રાખજો. ધન્ય હો મારા નાથ. આ પ્રભુ, જે અમારા ડાલીનું બીજું પુષ્પ આપ્યું છે જ્યારે આપ મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ, તમારા નામ મારે શું રાખવા? એવા રાખજો રાખજો કામદેવ વરદાના. હા મારા નાથ. ધન્ય હો મારા નાથ. હા પ્રભુ, આપ મારા
ઘેરે અવતાર ધારણ કરો એની કેમ ખબર પડે મને, માટે કોઈ એવી નિશાની આપો. કુમ કુમના પગલા જણાય, હા મારા નાથ. કુમ 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 કે કુમ કુમ ની પગલી, કુમ કુમ ની પગલી જણાય હોજી રે, કુમ કુમ ની પગલી જણાય જો પ્રભુએ અવતાર ધર્યો હોજી. કળજુગની અંદર હું હજી સાચું માનતો નથી, માટે મને અભય વરદાન આપો. આજે તમે રે પિતા ને પુત્ર હું તમારો, મારી પાસે હતું મેં બધી જ વસ્તુ તમને આપી છે, હવે કોઈ ઈચ્છા હોય તો કહો. હા પ્રભુ, જુનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયા પ્રભુ, આપની રાસલીલા તેમને બતાવેલી તો ભક્ત અજમલને પણ આપની રાસલીલા જોવાની ઈચ્છા છે પ્રભુ. હા ગુરુજી, સમુદ્રના કિનારે જઈને 1600 ગોપીઓને રાસ રમવા બોલાવો. ગોકુળિયું અમને ગમતું નથી, હોલ જમના લાગે ખારી જે, મારા વાલા હરે મારે અરે કરાવ્યા શ્યામળા
પણ કાનોડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ પણ ઘેલી કરી ગોકુળની ગોપીયું અરે રે મારી નીંદર વેરણ થઈ દ્વારકા જઈને તારો દીપડો હોને મારી ખબરું લીધી નહીં કા એ યા તો નાનપણના હેહલા ઓરે તું ભૂલી ગયો ત્યાં ભગવાન પણ તડમાં એ કાનુડા તાણમાં મારો હારલો ઓ તૂટી જશે એ મોતીડા બધાય લેરાઈ જશે હરે રે એને વિણતા લાગશે વા તો અમારી સોરઠ જુની તો અમારી સોરઠ જુની મોન વલો ગધો જુનો જળ પીવે અરે એના નમણા નરને ના વાલાયા તો વાલપનો ચેવા જીવલું પાર કુયું તાર મારિયા કેવું જાગરા થોડો હરકતો
ગોકુળ ગઢથી ગોવાલના ઉતરી રે ગોકુળથી ગોવાલના ઉતરી રે ગોકુળ ગઢથી ગોવાલના ઉતરી હે ગોકુળ ગઢથી ગોવાલના ઉતરી રે મથુરાથી રાજ રાશે રમવાને વેલા આવજો રે હે મથુરામાંથી ઉતર્યા કાનરા સાથે રમવાને વેલા આવજો હે ગોપ ગોવાળો રમે રૂડા રંગ મારે હે ગોપ ગોવિયા રમે રૂડા રંગ મારે હે હે રાજ રાશે રમવાને વેલા આવજો રે નથી સોનાની વાલા નથી રૂપાની નથી સોનાની વાલા નથી રૂપાની લીલુડા વાસની વટાવી રે કનૈયા મારા નથી લીધી મોરલી તમારે યમુનાના પાણી જતા રે કાનાને જોયા સત કાળી કનાયની પર જાઓ હરે સત કાળી તારી નાઈ પર જાઓ હરે અતિમતી મારી રે કાનાને જોયા અતિમતી મારી રે કાનાને જોયા એ પીળા રે પીતંબર પેરાય મારા દરડને પીળા રે પીતંબર પેરાય મારા મંડાને હયા સદુદમતી મારી રે કાનાને જોયા અતિમતી મારી રે કાનાને જોયા હે મેલડી મેલડી રમતા જીવનો નરાનો મારા હૃદયનો ધબકારો મેલડી 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 કારતા જીવડો જવાનો મારા હૃદયનો અબકારો તુજ કોડ તુજ માડી આદો યમારો કરે તે ગોરા ફકલડી આજ છોયારો આયમ મેલડી વાળા સસને માતા મેલડી ના દીવાના મેલડી વાળા સૈયે રે અમે મેલડી ના દીવાના પવન બુદ્ધિ ભવનમાં ઉડી ઉડી જાય રે જાય રે અનુડા મારી ઓઢણી અનુડા મારી ઓઢણી યશ કૃષ્ણ દામોદર નામ નારાયણ વલ્લભ યશ કૃષ્ણ દામોદર નામ નારાયણ નામ નારાયણ બોલ દ્વારકાધીશની જય કૃષ્ણ ભગવાનનો રાસ ગયો હાલો હવે ટૂંક સમયમાં રામદેવપીર બાપાનો જન્મ થવાનો છે અરે રામદેવપીર બાપાની આરતીનો 2100 રૂપિયાનો બોલ છે આગળ બોલ જેને બોલવો હોય જલ્દી ઉતાર કરજો પછી કહેતા ને કે મેરે ક્યાં રામદેવપીર બાપાની આરતી 2100 રૂપિયામાં જાય છે મારો ઓલા ફટાફટ જેને બોલ બોલવો હોય હા અરે ગરુડજી સમુદ્રના કિનારે અજમલ રાજાને મેં કહ્યું
છેલ્લો બોલ આરતીનો લેવાનો છે 2100 રૂપિયામાં રામદેવપીર બાપાની આરતી જાહે. પછી કહેતા ને કે મેં રહી ગયા રામદેવપીર બાપાની આરતીમાં લાંબો સમય નથી લેવાનો, સીધો રામદેવપીર બાપાનો જન્મ થાય એટલે આરતી ઉતારવાની સ્મરવાલા. અરે હનુમાનજી, તમારો અરજી વાટી દે કે જન્મદાન થશે. અરે ગરુડજી, હું તમને મારા લીલા ઘોડા તરીકે રાખીશ. હાજરો ક્ષમાણી કહું ને સ્વામી મારા સાંભળો રે. વૃક્ષમણી કહું ને સ્વામી મારા એ કરો મારા દિલાડાની વાત રે. રોક્ષ્મણી કહું ને સ્વામી મારા સાંભળો રે. એ કરો મારા દિલડાની હરે સ્વામિનારાયણ. અરે જો તમે યજમાન રાજાના ઘેરે ઉતાર ધારણ કરતા હો તો અરોક્ષમણીનું શું સાથે એનો ખ્યાલ છે. અરે સતી, તમે પણ કોઈ જાતની ચિંતા કરશો નહીં. ઉમરકોટ સોઢા રાજાના ઘરે તમારો જન્મદાન થશે. તમારા શરીરે અનેક ખોટું મેકવામાં આવશે. હા સ્વામિનારાયણ. રજપૂત તમારું શ્રીફળ સ્વીકારશે નહીં. જ્યારે પ્રોકણગઢની અંદર મારી 20 વર્ષ ઉંમર થશે સતી, ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારીશ. ભલે સ્વામિનારાયણ. મહેશભાઈ તરફથી મનોજભાઈ તરફથી આરતીમાં 5000 રૂપિયા બોલશે. 5051. પ્રકાશભાઈ તરફથી 5500. પ્રકાશભાઈ તરફથી, પ્રકાશભાઈ સનાભાઈ તરફથી. હાલો, અત્યારે સર્વને વચન આપી ચૂક્યો છું, તો મારા મોટા ભાઈ હલધારીને બોલાવું. અજયભાઈ તરફથી 6100 રૂપિયા. 6500 રૂપિયા વિશાલભાઈ તરફથી. હાલો, 11000 રૂપિયા જયંતિભાઈ તરફથી. 12001 રૂપિયો જયંતિભાઈ તરફથી. અજુભાઈ તરફથી
હાલો આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. યાદે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો દ્વારકા મોજા. ઓ કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. ઓ ને આવજો હે આવજો દ્વારકાની માં. હાલો હાલો કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. ના ભાઈ બોલાવે મોટા ભાઈ આવી યારે. આવી આ દ્વારિકા મોજાય કૃષ્ણ બોલાવે બળદેવ આવી ઓ યારે. ને આવ્યા હે આવ્યા દ્વારકાની માં. એવા નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવી. અરે હા મનુષ્ય માતર ને દુઃખ હોય અતલોક ના નાથ ને શેનું દુઃખ છે. લલાટ પર પાટો બાંધો ને રુધિર ની ધાર વરસી રહી છે. આવા મારા ભાઈ ને કોને માર્યા છે. લાય મહારાજ મુક્તિ ખુશી એના જ મુખે જવાબ લે શત્રુનો સહાર કરું. આજે લેલા દે પાર બંધ છે ના બાંધરે. તમને કોને માર્યા માર લેલા તે પાટાર બંધ છે ના બાંધરે. તમને કોણ માર્યા લલાટે પટારે બંધુ છે ના બાંધારે. આજે લાડીલો ભગત મારો આવ્યો. અરે શું વાત કરો છો બંધુ? હે લાડુ હે લાડુ જમાડને કાય. લાડીલા ભગતે મને લાડ માર્યા. આજે લાડુના મારવા બિરલે બના નવરે ફૂટે. એવા લાડુ રે માર્યા તમના નવરે ફૂટે. એ સાચું બોલો મારા વીર લાડુ રે મારવા તને લેલાટ નવરે ફૂટે. આસુ બોલો મારા વીર. લાડુડા માર્યા તમના નવરે ફૂટે. એને લાડુ રે મારવાથી સંતોષ નવરે જો. અરે શું વાત કરો છો બંધુ? હે તારી મને તારી મને તારી મને હે તારી મને હે તારી મારી ના. ઓ લઈ લીધા એ લઈ લીધા ભાલાને તી. ઓળના મારા છોડી આજે શ્રી ચકને નાના ભાઈ છોડી જો ને રે. લઈ લો ભાલાને તીર. શ્રી ચકને નાના ભાઈ છોડી જો ને રે. લઈ લો ભાલાને તી. બાંસીને સગના ભાઈ છોડી દો રે. આજે બંસી ચક્રને
5 વર્ષના બાળક બનીને જાઓ બહુ સારું